સુરતમાં સંગીત પ્રેમીઓ માટે એક યાદગાર સાંજનું આયોજન કરાયું હતું। શાસ્ત્રીય સંગીતની પરંપરાને જીવંત રાખવા સ્વરમ મ્યુઝિક એકેડેમીનો 23મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। સંગીતના સૂર અને તાલ સાથે યોજાયેલા મહોત્સવમાં અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવ્યું છે। સુરતની ખ્યાતનામ સ્વરમ મ્યુઝિક એકેડેમીના 23મા વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। સમગ્ર કાર્યક્રમ સંગીતમાં સૂર, તાલ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યો હતો। મહોત્સવમાં ડૉક્ટર આશાબેન દીક્ષિત, સંગીત ગુરુ હેમંત ગાંધરજી, હર્ષદભાઈ મહેતા અને ઋષિકુમાર શાસ્ત્રીજી સહિતની મહાનુભાવ વિશેષ ઉપસ્થિત રહી હતી। તો મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। સ્વરમ મ્યુઝિક એકેડેમીમાં માત્ર ગાયનની તાલીમ જ નહીં, પરંતુ હાર્મોનિયમ, તબલા, સિતાર, કીબોર્ડ અને ગિટાર જેવા વિવિધ વાદ્યોનું પણ વ્યવસાયિક શિક્ષણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ સંગીત વિશારદથી લઈને સંગીત અલંકાર સુધીની ઉચ્ચ કક્ષાનો તાલીમ મેળવી રહ્યા છે। સંસ્થાની સિદ્ધિની વાત કરીએ તો અત્યાર સુધીમાં 75 થી 80 જેટલા વિદ્યાર્થીઓ સંગીત વિશારદની પરીક્ષા પૂર્ણ કરી ચૂક્યા છે, જેમાંથી 15થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવીને સંસ્થાનું નામ રોશન કર્યું છે। આજે 300થી વધુ સંગીત પ્રેમી વિદ્યાર્થીઓ અહીં સંગીતની તાલીમ લઈ રહ્યા છે। અર્થાત સ્વરમ મ્યુઝિક એકેડેમી માત્ર સંગીત શીખવતી સંસ્થા નહીં, પરંતુ નવી સંગીત પ્રતિભાઓનું ઘડવાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર પણ બની રહી છે। નમસ્કાર, હું દીપક કંસારા સ્વરમ મ્યુઝિક એકેડેમીનો ફાઉન્ડર અને ડાયરેક્ટર છું। આજે અમારા સ્વરમ મ્યુઝિક એકેડેમીનો 23મા વર્ષનો વાર્ષિકોત્સવ થવા જઈ રહ્યો છે। તો એમાં અમારા મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર આશાબેન દીક્ષિત, મારા ગુરુજી શ્રી હેમંત ગાંધરજી, શ્રી હર્ષદભાઈ મહેતા, ઋષિકુમાર શાસ્ત્રી, એવા અનેક મહાનુભાવો આપણા આટલા મોટા ફંક્શનમાં ઉપસ્થિત રહ્યા છે। હું લગભગ મારી મ્યુઝિક એકેડેમીને આ 23મું વર્ષ ચાલી રહ્યું છે અને આપણે શાસ્ત્રીય સંગીતને મુખ્ય રૂપ ગણીને જ આપણા સંગીતની તાલીમ આપીએ છીએ। આપણે આ સંગીત વિશારદથી લઈને સંગીત અલંકાર સુધીના વિદ્યાર્થીઓ સંગીતની તાલીમ રહ્યા છે, જેમાં ગાયન, હાર્મોનિયમ, તબલા, સિતાર, કીબોર્ડ, ગિટાર એવી અનેક વાદ્યોની પણ આપણે ત્યાં તાલીમ આપવામાં આવે છે। અને આપણા વિદ્યાર્થીઓ લગભગ 75 થી 80 જેટલા વિદ્યાર્થીઓ વિશારદ થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં, અને લગભગ 15થી વધુ વિદ્યાર્થીઓને વિશારદમાં ગોલ્ડ મેડલ સાથે ઉત્તીર્ણ થયા છે। સંગીતના સૂર અને તાલથી ગુંજી ઉઠેલા ભવ્ય મહોત્સવ અંતે બીકે એકેડેમીના સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા। તો સાથે તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ તાલીમોના સંગીતમય ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી।